મનમાં એક સવાલ થાય ને કે અહીંયા સુધી આવ્યા પછી પણ જો હું ઘડાઈશ તો હું પૂજાઈશ, આ બધું લખવાની જરૂર ક્યાં હતી? થાય ને સવાલ. પહેલા જ દિવસે બેનર બનાવી ત્યારે ઘડાયા વગર અહીંયા અવાય કઈ રીતે? પણ છે ને કોઈક શિલ્પીને જોયો છે એ પ્રતિમાજી બનાવતો હોય ને, પ્રતિમાજી બનાવતો હોય ને ત્યારે પ્રતિમાજીમાં આરસની અંદર ઓલરેડી પ્રતિમાજી હતી. શિલ્પીને કહે કે બહુ મજાની પ્રતિમા બનાવી, ત્યારે શિલ્પી એમ કે સાહેબ આરસની અંદર પ્રતિમા તો ઓલરેડી હતી, પણ જે નકામો કચરો હતો ને મેં તો એને ખાલી દૂર કરવાનું કામ કર્યું છે. બસ દીક્ષાના બીજ તો ઓલરેડી હતા, મમ્મીના સંસ્કાર પણ હતા. પણ છે ને હૃદયરત્ન વિજયજીનું જ્યારે હિંમતનગરમાં ચોમાસું થયું ને ત્યારથી હેમના જીવનનો નકામો કચરો નીકળવાની શરૂઆત થઈ ગઈ અને આજે એક અણઘાર રૂપી મૂર્તિ આપણને બધાને તૈયાર મળી ગઈ છે. અને એ દીકરો આજે કેમ લખ્યું હું ઘડાઈશ તો હું પૂજાઈશ. મૂર્તિ તૈયાર થાય ને સાહેબ પછી કોઈ ડાયરેક્ટ એની પૂજા નથી કરતું. એના પહેલા આચાર્ય ભગવત દ્વારા એની અંજન શલાકા કરવામાં આવે, અંજન શલાકા કરી અને એની અંદર પ્રાણ પૂરવામાં આવે. એમ કહે છે હું મૂર્તિ રૂપે તૈયાર છું, પણ હજુ આંખની અંદર અંજન કરવાનું બાકી છે. અને જે છે આ આંખની અંદર અંજન થઈ જશે ને એ દિવસે હું કહીશ કે હું ઘડાઈ ગયો, હવે હું પૂજવાને માટે તૈયાર થઈને બેઠો છું. કદાચ હૈયામાં અરમાન નહીં હોય પૂજાવાના, છતાં પણ 7 વર્ષનો દીકરો એની વિદાય ચાલતી હતી. બધા એક જ સવાલ પૂછે. ઉદય વલ્લભ સુરી મહારાજ સાહેબ નું ગ્રુપ અને એની અંદર જય એને બધા પૂછે તું આટલી નાની ઉંમરે દીક્ષા કેમ લેશે? આટલી નાની ઉંમરની ઉંમરે દીક્ષા લે એમને કેવા ગયા હશે? હજુ 2 વર્ષ પછી લે ને વાંધો નહીં. આટલી નાની ઉંમરે દીક્ષા કેમ લેશે? ત્યારે જયે કીધું કે આનો જવાબ છે હું વિદાય સમારંભમાં આપીશ. અને વિદાય સમારંભનું એન્કરિંગ કરતા હતા દીપકભાઈ બારડોલી વાળા. અને એ વખતે દીપકભાઈએ જઈને પૂછ્યું તું દીક્ષા કેમ આટલી નાની ઉંમરમાં લેશે? ત્યારે હેમે જયે બહુ મજાનો જવાબ આપ્યો કે દીપક કાકા સાંભળી લો, ક્રિકેટના ભગવાન બનવું હોય ને, ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર બનવું હોય ને તો 3 વર્ષની ઉંમરે બેટ લઈ અને બેટિંગ કરવાની શરૂઆત કરવી પડે. જો આ શીર્ષાસનના ટોપ પદ ઉપર પહોંચવું હોય ને તો 7 વર્ષની ઉંમરે દીક્ષા લેવી પડે અને લઈએ ને તો સર્વોચ્ચ પદ સુધી પહોંચી શકાય. પદની લાલસા નથી છતાં પણ કહું છું કે હું 7 વર્ષની ઉંમરે દીક્ષા લઈશ ને તો આગળ જઈને પૂજાઈશ. અને એ દીકરાના જીવનમાં એમના ઘરે સ્વાધ્યાય કરવા બેઠા. દીપકભાઈએ મજાક કરી કે બેટા હે જય તમે કોઈ આખો પરિવાર દીક્ષા લેતો હતો, જય, જયની મમ્મી, જયના પપ્પા અને જયની 2 બહેનો, મારો પરિવાર શ્રવણ પરિવાર. અને ત્યારે દીપકભાઈ કીધું કે આ તમને કોઈને પણ સંયમ જીવનમાં કોઈ પણ મુશ્કેલીનો પ્રશ્ન લાગે ને તો આ બુક ખોલશો, એના હરેક પત્તા ઉપર જવાબ હશે, તમને કોઈ કઠિનાઈ નહીં લાગે. અને ત્યારે દીકરા જયે કીધું કે અંકલ માફ કરજો હું નાનો છું છતાં પણ તમને કહું છું કે અંકલ મારા મનમાં એક સવાલ છે, બોલો એ સવાલનો જવાબ કયા પત્તા પર હશે? દીપકભાઈએ મજાક કરી કે તારા મનમાં શું સવાલ છે? અને ત્યારે જયે કીધું તમારા કયા પત્તા ઉપર આ સવાલનો જવાબ મળશે ને મારે એ જાણવું છે. દીપકભાઈએ કીધું સવાલ કયો છે? ત્યારે એને જવાબ સવાલ કીધો. દીપક અંકલ એટલું તો બતાવો આમાં કયા પત્તા પર લખ્યું છે મારો મોક્ષ કેટલામાં ભવે થશે? બસ આ સવાલનો જવાબ મળી જાય ને તો મારું જીવન સફળ થઈ જાય. આવો પુનઃ પાછા ભાવિકની માધ્યમથી જોડાઈએ અને બહુ મજાની ભાવધારા, કારણ કે પછી બહુમાનનો પણ કાર્યક્રમ કરવો છે. એના પહેલા પાછું એક મિનિટ આગળની ભાવ યાત્રામાં, આગળની સંયમ યાત્રામાં જોડાઈએ એ પૂર્વે 2-3 ખાલી વાતોનો ઉલ્લેખ કરી દઉં. અમને ખ્યાલ જ છે કારણ કે સ્ત્રી સંઘમાં જોડાયેલા હોઈએ એટલે આપણને ક્યાંક ને ક્યાંક કહેવામાં આવ્યું જ હોય, છતાં પણ જો ચૂકી જવાયું હોય તો નંબર 1 દીક્ષા મહોત્સવ એટલે આનંદનું પર્વ છે. એટલે શ્રી સંઘની આદેશ અને શ્રી સંઘની વ્યવસ્થા અનુસાર કાળા કપડાનો આપણે અહીંયા આગળ નિષેધ કરેલો છે.
બરોબર છે. સફેદ કપડાની એન્ટ્રી છે. આપણે એમ ભાઈ રાખ્યા છે ને બીજા એક બે પેર સાથે. હા, એ સફેદ કપડાની વ્યવસ્થા છે. એટલે પછી જો કહેવામાં આવ્યું છે ને છતાં પણ જો કોઈ કાળા કપડા પહેરીને આવે તો પછી એને ચેન્જ કરાવવાની જવાબદારી સંઘે લીધી છે. આવે એટલે પછી પહેરાઈ દઈશું. હા, રજા આપી દેજો. વાહ, અનુમોદના. બે વ્યવસ્થા આ દરેક સંઘમાં છે ને શરૂ કરવા જેવી છે. આવી અને મમ્મી પપ્પા પોતાના દીકરાને કે દીકરીને ખુલ્લો મૂકી દે ને એટલે એને સોંપવાની જવાબદારી ઉપાશ્રય સુધી પહોંચાડવાનો, અને કાળા કપડા પહેરીને આવે તો ધોળા કપડા સુધી પહોંચાડવાનો. આ બે જવાબદારીને પરમાનન્ટ કરવી જોઈએ. નંબર 2, બેઠક વ્યવસ્થા આપણી અહીંયા આગળ જે પ્રમાણે રાખવામાં આવેલી છે ત્યાં આગળ લખેલું જ છે, મુખ્ય મહેમાનો, ભાઈઓ બહેનો, દીક્ષાર્થી પરિવાર વગેરે. આજનામાં કોઈ બાદ નથી, પરંતુ કાલથી એક વિશેષતાની અંદર ધ્યાન આપવાની જરૂર છે. પછી આપ ત્યાં આગળ બેઠા હો ખુરશી ઉપર એટલે નીચે બેઠેલો કોઈક એવું વિચારશે કે નક્કી ભલે ઉંમર 30 વર્ષની છે પણ પગમાં તકલીફ લાગે છે, યા પરિવારની અંદર વડીલ લાગે છે, એટલે સાહજિક રૂપે નીચે બેસવાનો આજે આનંદ છે ને એમાં પણ ગઈકાલથી ચાલુ શરૂઆત થઈ જ ગઈ છે. ખુરશી ઉપર કોને કોને બેસવાનું એ મે સુધીમાં રિલીઝ થશે. ત્યાં સુધી બહુમાનને લેવા છે. એક પુણ્યવાનો આવશે સરસ મજાની ભાવથી એમને આજનું આ તિલક, એમને સન્માન પત્ર, એમને સરસ મજાનું બહુમાન, અને બહુમાનને કરતા કરતા ભીતરમાંથી એક સરસ મજાનો ભાવ નીકળે. જે પંથે જઈ રહ્યા છો ને એ પંથને દીપાવજો. અહીંયાથી પ્રયાણ થશે ને એટલે પછી આખા ભારત વર્ષની અંદર ભ્રમણ કરતા 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 પુણ્યયોગ જાગતો હોય તો 4-6 મહિને પણ પાછી પધરામણી થઈ જાય, અને પુણ્યયોગ ન જાગતો હોય તો વર્ષો પછી પણ પાછી પધરામણી. બંને પુણ્યયોગની ઉપર છે. અમદાવાદની અંદર રતનપોળની પોળથી આગળ જાઓ ને ત્યાં આગળ બહુ વર્ષો જૂની વાત નથી કરતો, પણ ભારતની આઝાદીને જ્યાં આગળ માત્ર 10 કે 12 વર્ષ થયા હતા. 47 માં આઝાદી મળી અને 57 યા 58 એ સમયની અંદર પોળની અંદર એક પુણ્યાત્મા હતા. ઉંમર વર્ષ 48, 49, 50 ને પહોંચવાની તૈયારીમાં હતા, કારણ કે 54 વર્ષ મિચ્છામિ દુક્કડમ 74 કે 75મી વર્ષે એમને સંયમ જીવનનો સ્વીકાર કર્યો, એટલે વચ્ચે 20 વર્ષનું એક આંતરું રહ્યું. આટલા વર્ષની અંદર 48 કે 49 વર્ષની ઉંમરે ગુરુ ભગવંતની પાસે ગયા અને ત્યાં આગળ એમને ગુરુ ભગવંતને કીધું કે સાહેબ સંયમ લેવું છે. કોઈક માનતું હોય કે સંયમ સહજતાથી મળી જાય તો એ પુણ્યાત્મા માટેનો આ પ્રસંગ. ગુરુ ભગવંતે કહ્યું કે ભાવ હોય તો આગળ વધો. 4 મહિના પોતાના ઘરને છોડીને પાછળથી આમ 2 હવેલીને વટાવીએ ને ત્યાં આગળ પોતાનું ઘર એ છોડી અને પોતે ગુરુ ભગવંતને ત્યાં આવ્યા અને આખા ચોમાસાના 4 મહિનાના પૌષધ કર્યા. ભાવ બરોબર પરિપૂર્ણ. પરિવારે પણ જોઈ લીધો. ઘરે આવ્યા પૌષધને પાડીને પૂનમ પછી ગુરુ ભગવંતનો વિહાર થયો અને પોતે ઘરે આવ્યા અને ઘરે આવી અને પરિવારને કહ્યું કે દીક્ષા લેવી છે, અને પરિવારે ધીરે ધીરે કહ્યું કે દીક્ષા ન મળે. બધી જ વાત કરો. તમને એવી કઈ તકલીફ પડતી હોય તો પાછળ એક બીજું ઘર લઈને રાખીએ, ત્યાં આગળ બેસીને બધી જ આરાધના સાધના કરો. આજે પણ ભારત વર્ષની અંદર ગયા વર્ષની વાત કરું, ગચ્છાધિપતિ ગુરુદેવના સાનિધ્યની અંદર એક નાનકડો બાળક 12 કે 13 વર્ષની ઉંમરનો સાહેબની પાસે બેસીને રડે. સંજોગ વસાત ત્યાં જવાનું થયું એટલે ગુરુ ભગવંતને પૂછ્યું, બધું સાહેબ કેમ રડે છે? એ સાહેબ કે જવા દે ને, એનું રોજનું છે. બધું નહીં કઈ સાહેબ માર્યો? સાહેબ કે હું મારતો હોઈશ? તો સાહેબ રડે છે કેમ? ગુરુ ભગવંતે ધીરે ધીરે કહ્યું એને પૂછી લે. એ મુમુક્ષુને પૂછેલું કેમ રડો છો? અને મુમુક્ષુએ જવાબ આપેલો, મારા પછી ખાલી 8 મહિના પહેલા એક ભાઈ આવ્યા, એમનું મુહૂર્ત નીકળી ગયું છે ને મારું મુહૂર્ત નથી નીકળતું ને માટે રડું છું. સાહેબને કોને મને રજોહરણ આપે? એનો ભાવ કેવો? નીચે ભોજનશાળામાં વાપરવા માટે બેઠો હોય ને કોઈ ટ્રસ્ટી જાય ને એટલે કે કઈ જોઈએ છે બેટા? નાનકડો ઉંમરમાં સ્વાભાવિક રૂપે પ્રેમ આપે. કઈ જોઈએ છે? કઈ લાવી આપું?
અને દીકરો ધીરે ધીરે ચાલુ વિયાસણામાં કે હા જોઈએ છે ગુરુ મહારાજને જઈને કોને રજૂહરણ આપે. આ એની તડપણ. પરિવારે ના પાડીને એટલે ગુરુ ભગવંતની પાસે ગયા. સાહેબ 48 વર્ષની ઉંમર થઈ, બહુ વૃદ્ધાવસ્થા આવી જાય ને એની પહેલા મારે દીક્ષા લેવી છે, પણ પરિવાર ના પાડે છે, શું કરવું? સાહેબે કહ્યું એના માટે કંઈક ત્યાગ કરો, ત્યાગ વગર તપશ્ચર્યા ન ફળે. ઠીક છે સાહેબ, તમે કોઈ કરો. સાહેબે કહ્યું કે આંબિલની શરૂઆત કરો. 1 વર્ષ સુધી આંબિલ કર્યા. 360 દિવસ પૂરા થયા એટલે પાછું જઈને કીધું મારે દીક્ષા લેવી છે. એક જ ક્રમ, વર્ષે જવાનું ને વર્ષે જઈને પૂછવાનું મારે દીક્ષા લેવી. પરિવારે ના પાડી. પાછા સાહેબ પાસે ગયા. સાહેબ ના પાડે છે, હવે શું કરું? પાછું ગુરુ ભગવંતે કહ્યું કે ભાઈ હજુ આ ત્યાગની અંદર ઘી ઓછું લાગે છે, કંઈક વધારે મજબૂત કરો. સાહેબ શું કરું? સાહેબે કહ્યું 6 વીઘાનો ત્યાગ કરો. 6 વીઘાનો ત્યાગ કર્યો. 1 વર્ષ પાછું એ પ્રમાણે રહ્યા. એ પ્રમાણે રહીને પાછા પરિવારને મળ્યા. પરિવારને મળીને કહ્યું મારે દીક્ષા લેવી છે. 1 વર્ષ પછી પાછો એ જ જવાબ મળ્યો, તમને દીક્ષા ન મળે. કાંઈ વાંધો નહીં. સાહેબની પાસે ગયા. સાહેબે કહ્યું શું કરું? અને સંજોગ વશાત વર્ષિતપ નજીક આવતા હતા. ગુરુ ભગવંતે કહ્યું કે વર્ષિતપ ઉપાડી લો. 50 વર્ષની ઉંમર થઈને 50 વર્ષની ઉંમરની અંદર એ પુણ્યાત્માએ ગુરુ ભગવંતની સાક્ષીએ વર્ષિતપને ઉપાડ્યો. અને કદાચ પહેલો વર્ષિતપ એવો હશે એ પુણ્યાત્માએ કર્યો. 6 વીઘાનો ત્યાગ કરી અને વર્ષિતપની શરૂઆત કરી. વિચારજો જરા, બેસણું કરવા માટે બેઠા હોઈએ ને ત્યારે આજુબાજુની અંદર કેટલી વસ્તુને લઈને બેસી. 6 વીઘાનો ત્યાગ થાય એટલે શું મળે બાપા? એક વર્ષિતપ પૂરો કર્યો. પાછી રજા ન મળી. પાછા ગુરુ ભગવંત પાસે ગયા. વખતચંદજી શેઠ, એ સમયના શેઠિયા કહેવાતા. પાછું જઈને કહ્યું કે સાહેબ 3 વર્ષ થયા, હવે કઈ? આચાર્ય ભગવંતે ધીરે ધીરે કહ્યું ભાઈ એક કામ કર, હવે દ્રવ્યની અંદર ઘટાડો કરો. અને ત્યાં નિયમ લીધો, સાહેબ મારો આવનારો વર્ષિતપ છે ને 6 વીઘાનો ત્યાગ તો છે, પણ 4 દ્રવ્યથી કરવા. 4 દ્રવ્યથી. અને એની અંદર 4 દ્રવ્યની અંદર એક દ્રવ્ય એટલે પાણી ગણી લેવા. એને અલગથી છોડવાનું નહીં, પાણીને પણ ગણી લેવાનું. એટલે 3 વસ્તુને વાપરીશ. એ પ્રમાણે વર્ષિતપની શરૂઆત કરીને એવો આખો એક વર્ષિતપ કર્યો. છતાં પણ રજા ન મળી. 6 વર્ષ પૂરા થયા. 7મા વર્ષને બેસવાની શરૂઆત થઈ. એવા સમયની અંદર પણ રજા ન મળી એટલે ગુરુ ભગવંત પાસે ગયા. આચાર્ય ભગવંતે કહ્યું કે ગાંડા, તારા પરિવારને જઈને કે હવે તો હું તને દીક્ષા આપવા માટે થનગણી રહ્યો છું. મને ગૌરવ થશે કે આવો વ્યક્તિ મારા હાથે રજોહરણ લેશે. છતાં પણ રજા ન મળી અને છેવટે ભીષ્મ સંકલ્પ લીધો. 2 દ્રવ્ય દ્વારા કરી 6 વીઘાનો ત્યાગ કરી અને વર્ષિતપ કરવાનો. અને 2 દ્રવ્યની અંદર 1 દ્રવ્ય પાણી અને 1 દ્રવ્ય રોટલી. આ રોટલી હોય ને, રોટલી એને પાણીમાં ડબોળી અને વાપરવા માટે બેસણું કરે. સાંજનું બેસણું કરે, બીજા દિવસનો પાછો ઉપવાસ કરે. 7 વર્ષથી શરૂઆત થઈ અને પોતાના જીવનકાળની અંદર 12 વર્ષિતપ ખાલી પાણી અને રોટલી દ્વારા કરીને પૂરા કર્યા. 19 વર્ષિતપ થયા ને એવા સમયની અંદર પછી પરિવાર રીઝ્યો અને પરિવારે કહ્યું કે આટલા વર્ષિતપ પછી તમને સંયમ જીવનની અનુમતિ આપીએ છીએ. 19 વર્ષિતપ પરિપૂર્ણ કર્યા. એના પછી એમને સંયમ જીવનનો સ્વીકાર કર્યો અને એ વખતચંદજી શેઠની અંદરથી મુનિરાજ સિદ્ધિ વિજયજી મહારાજા તરીકે જગવિખ્યાત બન્યા. આ એક સંયમને લેવા માટે કરી અને તાલાવેલી. એમને કેટલો આનંદ થાય. અમને તો ગર્વની સાથે પરિવારમાં વાત મૂકીને પછી આવું હેમભાઈ કરવો પડ્યો કોઈ વર્ષિતપ? કોઈ જ નહીં, સહજતાથી. સાહેબ કે ને અત્યારે યુગમાં પરિવર્તન આવ્યું છે. પહેલાના સમયમાં ભુવન ભાનુસુરી મહારાજા ઇતિહાસ વાંચીને જો ભાગીને દીક્ષા લેવી પડી. કેટલા ગુરુ ભગવંતો વાંચો, રજા જ ન મળે. લોકો એવું કહેતા કે દીકરો કે દીકરી છે ને જમરાજના ઘરે એટલે કે યમને આપી દેવો, પણ યતિને એટલે કે સાધુને ન આપવો. એ સમયનો સંકલ્પ હતો. યમરાજને આપી દેવો પણ યતિને એટલે સાધુને ન આપવો. ગામે ગામ આવું ચાલતું. અને એવા સમયની અંદર ગુરુ ભગવંત કે
કે પહેલાના સમયમાં દીક્ષાઓ ભાગીને થતી, લગ્ન બહુ ઠાઠમાઠથી થતા. અત્યારના સમયની અંદર દીક્ષાઓ બહુ ઠાઠમાઠથી થાય. બોલો, એ તો બોલવા જેવું પણ નથી રહ્યું. એવી પરિસ્થિતિમાં એ પુણ્યાત્માને કેટલો આનંદ છે. અને છતાં પણ ગુરુ ભગવંત કે છેલ્લા પદાર્થને લઈ અને પરિપૂર્ણ કરવું છે. પણ ગુરુ ભગવંત કે આચાર્ય ભગવંતના મુખેથી સાંભળ્યું છે કે ભાઈ, અમે જે દીક્ષા લીધી ને એના કરતા આજના કાળમાં કોઈ યુવાન દીક્ષા લે ને એ અમારા કરતા પણ વધારે પુણ્યશાળી છે. સાહેબને પૂછેલું કે સાહેબ, એ સમયે તો સાધુની સંખ્યા ઓછી હતી, દીક્ષાનો વિરોધ હતો ને એની વચ્ચે તમે દીક્ષા લીધી તો તમારી દીક્ષાની અનુમોદના થાય ને. ત્યારે ગુરુ ભગવંત બોલેલા કે ના ભાઈ, અમે જે સમયે દીક્ષા લીધી ને એ સમયે તો નળિયાવાળા ઘર હતા અને ઉપર પેલું એન્ટીના હોય, પપ્પા એન્ટીના ઠીક કરીને ઝરમરિયા વાળું માંડ માંડ દૂરદર્શન પકડાતું. અને એ સમયે અમારે ત્યાગ કરવા માટે કઈ વિશેષ હતું જ નહીં. આખા ગામની અંદર ગામના પાદર ઉપર કોઈ અતિથિ આવ્યો હોય તો કોઈના ઘરે જમવા માટે જઈ શકે, પણ હોટલ તો ક્યાંય. હિંમતનગર વાળાને પણ એ સમયની અંદર કદાચ હોટલ જોવી હોય તો છેક અમદાવાદ સુધી લાંબુ થવું પડે, કારણ કે જોવા જ નતું મળતું. મેકડોનાલ્ડ કે સબવે તો આમ એનું નામ પણ નતું. એવા સમયમાં અમે ત્યાગ કર્યો. જે સમયમાં ત્યાગ હતો એવા સમયમાં અમે ત્યાગ કર્યો. અને પછી ગુરુ ભગવંત બોલ્યા કે ભાઈ, આમ ખાલી મોબાઈલની અંદર એક સિમ કાર્ડ નાખીએ ને એની સાથે 4G ની અંદર 645 ચેનલ ખાલી જીઓ વાળા તમને આપી દેતા હોય, રોજનું 2GB વાપરવા મળતું હોય, એવા સમયની અંદર પણ જો કોઈ ત્યાગ કરે ને તો એ ત્યાગીને નમન કરવાનું મન ચોક્કસ થઈ જાય. આસાન નથી. ખાલી એક કેબલ લગાવીએ ને એની અંદર ટીવી એચડી હોય ને ચેનલ એચડી હોય, એ સમયનો આ ત્યાગ છે ને એ ત્યાગ ધર્મની બલિહારી છે. પુણ્યાત્મા ઈચ્છા થાય ને ત્યારે 4-4 બંગડી વાળી ગીત ખાલી ગાવામાં પણ સારું લાગે, અને એ 4-4 બંગડી વાળી લોન થી લાવીને ઘરે મૂકવી હોય ને તો પણ સારું લાગે. એ ચાહે પાર્કિંગમાં આવે કે ચાહે રસોડામાં આવે, ઈઝીલી મળી જાય. છતાં પણ એ બધાનો ત્યાગ કરીને જવું ને એ બહુ સત્વનું કાર્ય છે. અને છતાં પણ એ મુમુક્ષુ આત્મા છે ને આજે એમ ધીરે રહીને કહી દે કદાચ આપણને કાનમાં કે આ પર્વ, સંયમ પર્વ, પહેલો દિવસ, બીજો દિવસ એટલે કે કાલનો વિદાયનો અને પરમ દિવસનો સંયમ જીવનનો, આ 3 દિવસનો પ્રસંગ છે ને એ મારો નથી, મારા માતા પિતાનો ને મારા પરિવારનો છે. કેમ? ત્યારે જવાબ આપે પુણ્યાત્મા. રાત્રિના 2 વાગ્યાના સમયની અંદર દીકરો પાર્ટી પતાવીને ઘરે આવે ને ત્યારે એને પૂછવાનું હિંમત સત્વ મનમાંથી નથી જાગતું કે બેટા રાત્રે 2 વાગે ક્યાંથી આવે છે. રાત્રે 11:30 નો ટાઈમ થાય, 12:30 વાગ્યાનો સમય થાય, અને એવા સમયની અંદર મોબાઈલની અંદર દીકરી ચેટ કરતી હોય ને તો એ સમયે એને પૂછવાનું મન ના થાય કે બેટા રાત્રે 12 વાગે કોની સાથે લાગેલા છો. એક નાનકડું પરિવર્તન પણ અમે અમારા ઘરે નથી લાવી શકતા. એક હાથમાં રહેલું રિમોટ હોય ને એ રિમોટ થકી એક નાનકડી ચેનલ પણ અમે પરિવર્તન નથી કરી શકતા. એવા લાચાર છીએ ને એવા સમયની અંદર એના મમ્મી પપ્પાને ધન્યવાદ આપવા પડે. અમે અમારા દીકરાના હાથમાંથી એક રિમોટ ન બદલાવી શક્યા, તમે સંસ્કાર એવા આપ્યા કે એનો આખો સંસાર બદલાઈ ગયો. આ સત્વ ત્યાંને આભારી છે. અને એટલા માટે મુમુક્ષુ કે આ 3 દિવસનું પર્વ છે ને, લોકો ભલે એમ કહે કે મારું પર્વ છે, મારું નહીં, મારા માતા પિતાનું ને મારા પરિવારનું પર્વ છે. એટલા માટે કારણ કે મને તો મારું મને મળે ને એના માટે એમને એમના મનગમતાનો ત્યાગ કર્યો છે. આ ત્યાગના પર્વને સાથે મળીને વધાવીએ. એમના હૃદયની એક ઈચ્છા છે, માતા પિતાનો ઉપકાર તો કાલે સ્મરણમાં લાવશે, યાદ કરશે એક એક ઘટનાઓને, યાદ કરીને ચરણ પખાડશે, યાદ કરીને અક્ષત થકી વધાવશે, યાદ કરી અને છેલ્લા મિચ્છામી દુક્કડમ પણ આપશે. પપ્પા ક્યારેક ઊંચા અવાજે બોલી ગયો હોઈશ, મારી દીક્ષા માટે બોલ્યો હોઉં કે સંસાર માટે પણ બોલ્યો હોઈશ, તમારા દિલને ઠેસ પહોંચાડી છે. મિચ્છામી દુક્કડમ મમ્મીની સાથે આંખોથી આંખો મિલાવી અને કહેશે, મમ્મી આટલા સમયની અંદર ક્યાંક તને ન ગમતું હોય ને એવું મેં કર્યું હોય ને તો મિચ્છામી દુક્કડમ. કાલે આ દ્રશ્યને જોઈશું ને ભીતરમાંથી આનંદ થશે. પુણ્યાત્મા ખબર નહીં પડે
આવી ભક્તિ જોવા મળે કે ન મળે, કાલે એ ભક્તિ કરશે. પણ એ પૂર્વે એમના ભીતરમાં ઈચ્છા છે કે હું સંઘના બહુમાનનો સ્વીકાર કરું ને એની પૂર્વે ભલે મને 5 મિનિટ આપો કે ભલે મને 3 મિનિટ આપો, પણ આ જેટલો પણ બેઠેલો સંઘ છે ને એને મારે વધાવવો છે. કારણ મારા સંસ્કારોનો શુભારંભ અહીંયાથી જ થયો છે. આવનારા સમયની અંદર કોઈ તીર્થંકરનો આત્મા કે કોઈ ગણધરનો આત્મા હોય ને, એ અહીંયા આગળ બેઠો હોય ને કદાચ એના જ હાથે રજોહરણ લઈ અને મારે મોક્ષ સુધી પહોંચવાનું હોય ને, તો એ ઘટનાના મારે સાક્ષી બનવું છે. અને એટલા માટે મુમુક્ષુ આત્મા હેમ આપણી બધાની વચ્ચે વધારશે અને એવી સરસ મજાના અક્ષર થકી આપણને વધાવશે. એ દ્રશ્યને, એ ઘટનાને નિહાળીએ, એની સાથે જોડાઈએ અને ત્યારબાદ કેસરીઓ રમે જીન શાસનનો આપજો, સૌર્ય રસ ધારીને ઓ વીરને સૌર્ય રસ ધારીને વંદન હો વીરને સૌર્ય રસ ધારીને સૌરંગ જીન શાસનનો આપજો. ખાલી તાળીઓ પડી શકે. એ દીકરો આજે સંઘને વધાવે છે. એ સંઘની પાસે તારું વીરતી વરદાન મને તારા મને તારા માર્ગ તરારતા. તારી આજ્ઞા સાધના દીવો અરમાન રૂપિયે રમતા. गुरु वचनों पर विश्वास करी आ भोगों ने हूँ ठुकरावूं છું. बेरंगी आ संसार त्यजीने संयमना रंग रंगावूं છું. મારે બનવું છે અણગાર હવે શણગાર બધા આ છોડીને, મારે કરવા છે હવે કેસરિયા કર્મોના બંધન તોડીને. ઓ મારા પ્રભુ વિતરાગ વિભુ મારી નસ નસમાં તારી આજ્ઞા છે. કાચો ન પડે મારો વૈરાગ્ય અંતરની એક જ પ્રાર્થના છે. તારા શાસનમાં ભળી જાવું, બસ તારા મય બની જાવું, બસ એવા મને આશીષ આપતું. તારા સંયમને હું પામું, મારા તમને અજવાળું, બસ એવા મને આશીષ આપતું. તારા કુળમાં પિતા મને જન્મ મળ્યો એ મારું પરમ સૌભાગ્ય છે. તારા ખોળે મારો ઉછેર થયો ઓ માં મારું અભાગ્ય છે. તારું નામ સદા દીપાવીશ હું, તારા સંસ્કાર
હસીને અજવાળીશું હું તારી આંખોને ના ભીંજવીશ उपकारी माता पिता मुझ जन्म जीवन दाता अंतरना मुझने आशीष आपजो प्रभु आज्ञा में संयम हो गुरु आज्ञा में जीवन हो अंतरना एवा आशीष आपजो केसरिया શણગાર બધા આ છોડીને મારે કરવા છે હવે કેસરિયા પરમોના બંધન તોડીને ઓ મારા પ્રભુ વિતરાગ વિભુ મારી નસ નસમાં તારી આજ્ઞા છે કાચો ન પડે મારો વૈરાગ્ય અંતરની એક જ પ્રાર્થના છે તારા શાસનમાં ભળી જાવું बस तारा मैं बनी जाऊं बस एवा मने आशीष आप तू तारा संयम ने हूँ पाऊं मरा तम ने अजवाड़ू बस एवा मने आशीष आप तू मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया पलक पे मैं खाब यूं सजा के यारा तेरी यारी को मैंने तो जाना याद करेगी दुनिया करेगी दुनिया की सवारी मुझको गले लगा के बैठा दिया पलक पे मुझे खाक से उठा के तेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया पलक से मुझे खाक से उठा के यारा तेरी यारी को तो आज करेगी दुनिया तेरा मेरा महावीर के पंथ पे जाए लाखों दुआएं पाए महावीर के पंथ पे जाए लाखों दुआएं पाए ओ यार मेरे तुझसे हम भी याद करेगी दुनिया तेरा मेरा अफसाना ऐसा यारा આપણે બધા જેટલા પણ ઉભા છો ને પુરુષની બધા લાઈન થી બોલવા જાઓ 1 મિનિટ માટે ચલો જલ્દી બધા એક પછી એક આ રેક છે ને ત્યાં આગળ બધા એક પછી એક
તમે આવજો